ગામ ચાણોદથી શક્તિપીઠ અંબાજી ખાતે 40 જેટલા પદયાત્રીઓનું પ્રસ્થાન। ચાણોદ માર્ગો બોલ મેરે મૈયા અંબે મૈયાના જય ઘોષ છે ગુંજી ઉઠ્યા હતા। ડભોઈ તાલુકાના તીર્થસ્થાન ચાણોદથી પારંપરિક રીતે જગત જનની માં જગદંબાના ભક્તો શક્તિપીઠ અંબાજી ખાતે પદયાત્રા દ્વારા પ્રસ્થાન કરે છે। ચાલુ સાલે 20મા વર્ષ મંગલ પ્રવેશ સાથે 40 જેટલા પદયાત્રીઓએ ચાણોદ વેરાઈ માતાના ચોકમાં જગદંબાની મહાઆરતી સામૂહિક આરતી સાથે 52 ગજની ધજા લઈ અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું। વેરાઈ માતાજી મુખ્ય બજાર 4 રસ્તા થઈ સુપ્રસિદ્ધ મલ્હારાવ ઘાટ ખાતે માં નર્મદાજીના દર્શન પૂજન આશીર્વાદ સાથે ચાણોદથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પ્રસ્થાન કર્યું હતું। આ પ્રસંગે ચાણોદ સહિતના પંથકમાંથી મોટી સંખ્યામાં ધજાયાત્રા સાથે પદયાત્રી સાથે જોડાયા હતા। ચાણોદના માર્ગો બોલ મેરી મૈયા અંબે મૈયાના જયકારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પદયાત્રીઓએ માં જગદંબાની 52 ગજની ધજા સાથે ડાકોરના રણછોડરાયની ધજા તેમજ ખેડબ્રહ્મા ખાતે માં અંબાજીની ધજા લઈ પ્રસ્થાન પગપાળા પ્રસ્થાન કર્યું હતું। આમ ચાણોદથી વડોદરા થઈ સંઘ ડાકોર ખેડબ્રહ્મા મોટા અંબાજી ખાતે 10 દિવસમાં પહોંચશે। ગબ્બર પર ધજા લહેરાવશે। બીજે દિવસે 52 ગજની ધજા મોટા અંબાજી ખાતે ચડાવવામાં આવશે। ત્યારે ચાણોદથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આ અવસરે લાહવો લેવા મળશે। છેલ્લા 20 વર્ષથી ચાણોદથી અંબાજી સંઘ ઉપાડતા સંઘના પ્રમુખ વ્રજેશભાઈ વ્યાસના જણાવ્યા પ્રમાણે સંઘ 10 દિવસમાં અંબાજી પહોંચશે। ત્યારે અંબાજી ખાતે પારંપરિક રીતે ત્યાં પણ ધજા યાત્રા ઢોલ નગારા સાથે નીકળશે। માં જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે। જય અંબે। મુકેશ ખત્રી, ચાણોદ। તારીખ 2/4/1/125। चरंबे माता की नर्मदा माता की।